નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં। આજે હું તમને જણાવીશ ભારતીય સ્વતંત્રતાના નેતા, વકીલ, શિક્ષક અને સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વિશે। રાજેન્દ્ર પ્રસાદ એક ભારતીય સ્વતંત્રતાના નેતા, વકીલ અને શિક્ષક હતા। દેશ માટે તેમનું યોગદાન ઘણું વ્યાપક છે। તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પણ બન્યા અને 1950 થી 1962 સુધી આ પદને સંભાળ્યું। જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને લાલ બહાદુર શાસ્ત્રીની સાથે તેઓ ભારતીય રાષ્ટ્રવાદી ચળવળના મહત્વના નેતા હતા। તે એવા લોકોમાંના એક નેતા હતા જેમણે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે અમુક સમૃદ્ધ કારકિર્દીઓ છોડી હતી। ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ 3 ડિસેમ્બર 1884ના રોજ બિહારના સિવાન જિલ્લાના જીરાદેઈ ગામમાં થયો હતો। સંસ્કૃત અને ફારસી ભાષાઓના નિષ્ણાંત મહાદેવ સહાય શ્રીવાસ્તવ તેમના પિતા હતા। તેમની માતા કમલેશ્વરી દેવી એક ધર્મનિષ્ઠ હિન્દુ મહિલા હતા। તેમણે તેમના પુત્રને રામાયણ અને મહાભારતની વાર્તાઓ સંભળાવી હતી। રાજેન્દ્ર પ્રસાદ તેમના માતા પિતાના સૌથી નાના પુત્ર હતા અને તેમને 4 ભાઈ બહેન હતા। એક મોટો ભાઈ મહેન્દ્ર પ્રસાદ અને 3 મોટી બહેનો। તેમનો ઉછેર તેમની મોટી બહેન ભગવતી દેવીએ કર્યો હતો। જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું। રાજેન્દ્ર પ્રસાદને ફારસી, હિન્દી અને ગણિત શીખવા માટે 5 વર્ષની ઉંમરે એક મૌલવીના આશ્રય હેઠળ મૂકવામાં આવ્યા હતા। બાદમાં તેમની બદલી છપરા જિલ્લાના શાળામાં કરવામાં આવી, જ્યાં તેમણે આરકે હેઠળ અભ્યાસ કર્યો। ઘોષ એકેડમી પટનામાં તેમણે અભ્યાસ કર્યો। જ્યારે રાજેન્દ્ર પ્રસાદ 5 વર્ષના હતા ત્યારે તેમના માતા પિતાએ તેમને એક મૌલવીના માર્ગદર્શન હેઠળ ફારસી ભાષામાં હિન્દી અને અંકગણિતના અભ્યાસમાં દાખલ કર્યા હતા, જે એક પ્રખ્યાત મુસ્લિમ વિદ્વાન હતા। પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમને છપરા જિલ્લાના શાળામાં મોકલવામાં આવ્યા। તે પછી તેમણે અને તેમના મોટા ભાઈ મહેન્દ્ર પ્રસાદે 2 વર્ષ સુધી ટી.કે. ઘોષ એકેડમી પટનામાં અભ્યાસ કર્યો। કલકત્તા યુનિવર્સિટીની પ્રવેશમાં પ્રથમ આવ્યા અને તેમને દર મહિને 30 રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવી। રાજેન્દ્ર પ્રસાદ 1902માં કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં વિજ્ઞાનના સ્નાતક તરીકે જોડાયા હતા। તેમણે માર્ચ 1904માં કલકત્તા યુનિવર્સિટીમાંથી FA પાસ કર્યું અને માર્ચ 1905માં પ્રથમ વર્ગ સ્નાતક સાથે સ્નાતક થયા। બાદમાં તેમણે કલાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું અને ડિસેમ્બર 1907માં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પ્રથમ વર્ગની MAની ડિગ્રી પ્રાપ્ત કરી। તેમણે ઈડન હિન્દુ હોસ્ટેલમાં તેના ભાઈ સાથે રૂમ શેર કર્યો હતો। તેઓ એક મહેનતુ વિદ્યાર્થી અને નાગરિક કાર્યકર્તા તેમજ ધ ડોન સોસાયટીના સભ્ય હતા। 1906માં પટના કોલેજના હોલમાં બિહારી સ્ટુડન્ટ કોન્ફરન્સની સ્થાપનામાં પ્રસાદ સામેલ હતા। તે ભારતમાં તેના પ્રકારની પ્રથમ સંસ્થા હતી। 1915માં રાજેન્દ્ર પ્રસાદે કલકત્તા યુનિવર્સિટીના કાયદા વિભાગમાં માસ્ટર્સ ઓફ લોની પરીક્ષા આપી અને ગોલ્ડ મેડલ મેળવ્યો। તેમણે 1937માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી કાયદામાં PhDની ડિગ્રી મેળવી। રાજેન્દ્ર પ્રસાદ વિવિધ શૈક્ષણિક સેટિંગ્સમાં શિક્ષક તરીકે કામ કર્યું। અર્થશાસ્ત્રમાં MA કર્યા પછી અંગ્રેજીના પ્રોફેસર બન્યા અને આખરે બિહારના મુઝફ્ફરપુરમાં લંગટ સિંહ કોલેજના આચાર્ય બન્યા। ત્યારબાદ તેમણે કલકત્તાની રિપન કોલેજમાં કાનૂની શિક્ષણ મેળવવા માટે કોલેજ છોડી
1909માં કોલકાતામાં કાયદાનો અભ્યાસ કરતી વખતે તેમણે સિટી કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું. 1916માં રાજેન્દ્ર પ્રસાદની બિહાર અને ઓરિસ્સાની હાઈકોર્ટમાં નિમણૂક કરવામાં આવી હતી. તેઓ 1917માં પટના યુનિવર્સિટી સેનેટ અને સિન્ડિકેટના ઉદ્ઘાટન સભ્યોમાંના એક સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે બિહારના પ્રખ્યાત રેશમ શહેર ભાગલપુરમાં પણ કાયદાની પ્રેક્ટિસ કરી હતી. 1906ના વાર્ષિક સત્ર દરમિયાન કલકત્તામાં અભ્યાસ કરતી વખતે રાજેન્દ્ર પ્રસાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંકળાયા હતા, જેમાં તેમણે સ્વયંસેવક તરીકે ભાગ લીધો હતો. 1911માં જ્યારે વાર્ષિક સત્ર ફરી એકવાર કલકત્તામાં યોજાયું ત્યારે તેઓ સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. 1916માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લખનૌના અધિવેશનમાં મહાત્મા ગાંધીને મળ્યા હતા. મહાત્મા ગાંધીએ તેમને ચંપારણના તેમના એક તથ્યની શોધ પ્રવાસમાં તેમની સાથે જોડવા વિનંતી કરી. તેઓ મહાત્મા ગાંધીના નિશ્ચય, બહાદુરી અને પ્રતીતિથી એટલા પ્રભાવિત થયા કે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 1920માં અસહકારનો ઠરાવ પાસ કર્યો ત્યારે તેમણે તેમની આકર્ષક કાનૂની કારકિર્દી અને સંઘર્ષમાં મદદ કરવાની તેમની શૈક્ષણિક જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું. પશ્ચિમી શિક્ષણ સંસ્થાઓના બહિષ્કાર માટે ગાંધીજીના અસહ્યના પ્રતિભાવમાં તેમણે પોતાના પુત્ર મૃત્યુંજય પ્રસાદને શાળા છોડી બિહાર વિદ્યાપીઠમાં પ્રવેશ લેવા પ્રોત્સાહિત કર્યા, જે તેમણે અને તેમના સાથીઓએ બનાવેલી પરંપરાગત ભારતીય મોડેલ સંસ્થાના છે. ઓક્ટોબર 1934માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બોમ્બે સત્ર દરમિયાન તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા. 1939માં રાજીનામું આપ્યા બાદ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસે 8 ઓગસ્ટ 1942ના રોજ બોમ્બેમાં ભારત છોડો ઠરાવ પાસ કર્યો, જેના પરિણામે ઘણા ભારતીય નેતાઓની ધરપકડ કરવામાં આવી. રાજેન્દ્ર પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી અને પટનાના સદાકત આશ્રમની બાંકીપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. લગભગ 3 વર્ષ જેલમાં રહ્યા બાદ આખરે 15 જૂન 1945ના રોજ તેમને મુક્ત કરવામાં આવ્યા. 2 સપ્ટેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં 12 નામાંકિત મંત્રીઓની વચગાળાની સરકારના ઉદ્ઘાટન બાદ તેમને ખાદ્ય અને કૃષિ વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. 11 ડિસેમ્બર 1946ના રોજ તેઓ બંધારણ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા. 17 નવેમ્બર 1947ના રોજ જેબી રાજીનામું આપીને કૃપાલાની ત્રીજી વખતની કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. નવેમ્બર 1947માં દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ અંગે તેમણે ગાંધીજીને પત્ર પણ લખ્યો હતો. ગાંધીજીને પણ આ પ્રસ્તાવ ખૂબ ગમ્યો, પરંતુ તેમણે સૂચવ્યું કે આ માટે સરકારની તિજોરીમાંથી પૈસા ખર્ચવા યોગ્ય નથી. આવી સ્થિતિમાં દાન એકત્ર કરી મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પછી મંદિરમાં જ્યોતિર્લિંગ સ્થાપિત કરવાનો વારો આવ્યો. જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના વડાએ આવા ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવાનું ટાળવું જોઈએ. પરંતુ મંદિરમાં શિવ મૂર્તિની સ્થાપના માટે અતિથિ તરીકે પધારેલા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો અભિપ્રાય નહેરુની બરાબર વિરુદ્ધ હતો. તેમણે કહ્યું કે સેક્યુલરિઝમનો અર્થ એ નથી કે વ્યક્તિ પોતાના મૂલ્યોથી દૂર થઈ જાય અથવા ધર્મનો વિરોધ કરે. બિન સાંપ્રદાયિકતાનો અર્થ છે બધા ધર્મોનો આદર કરવો, બધા ધર્મોનો વિરોધ ન કરવો કે નાસ્તિક બનવું. બ્રિટિશ પાંચના ભારતની આઝાદીના 2.5 વર્ષ પછી 26 જાન્યુઆરી 1950ના રોજ સ્વતંત્ર ભારતનું બંધારણ મંજૂર કરવામાં આવ્યું અને રાજેન્દ્ર પ્રસાદને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેમણે બંધારણની જરૂરિયાત મુજબ કોઈ પણ રાજકીય પક્ષમાંથી સ્વતંત્ર રીતે સેવા આપી હતી. તેમણે ભારતના રાજદૂત તરીકે વિશ્વભરમાં વ્યાપક પ્રવાસ કર્યો. વિવિધ દેશો સાથે રાજદ્વારી સંબંધો પણ સ્થાપિત કર્યા. રાજેન્દ્ર પ્રસાદે દેશના સર્વોચ્ચ બંધારણ પદ પર રહીને હંમેશા હિન્દુઓ અને સમગ્ર સમાજના કલ્યાણની વાત કરી હતી. જ્યારે પણ હિન્દુઓના અધિકારો પર કાપ મૂકવાનો પ્રયાસ થયો ત્યારે તેમણે તેનો ઉગ્ર વિરોધ કર્યો. આ કારણે નહેરુ સાથેના તેમના સંબંધો પણ બગડ્યા.
હિન્દુ કોડ બિલ અને સોમનાથ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે અનેક મુદ્દાઓ પર બંને વચ્ચે મતભેદો હતા. હિન્દુ કોડ બિલના મુદ્દે ડોક્ટર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ વચ્ચે ઊંડો મતભેદ હતો. તેમણે રાષ્ટ્રપતિ તરીકે વડાપ્રધાન નહેરુને પત્ર પણ લખ્યો હતો. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે હાલનું પ્રતિનિધિ ગૃહ દેશનું સાચા અર્થમાં પ્રતિનિધિત્વ કરતું નથી, કારણ કે તેને લોકો દ્વારા ચૂંટવામાં આવ્યું નથી. 1952માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાશે અને લોકસભાની રચના કરવામાં આવશે. તેના સભ્યોએ હિન્દુ કોડ બિલના ડ્રાફ્ટ પર વાત કરવી જોઈએ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે એમ પણ લખ્યું છે કે જો સરકારે બિલ પાસ કરાવવું હોય તો માત્ર હિન્દુઓ જ શા માટે? તે બધા ધર્મો માટે બિલ કેમ નથી બનાવતું? લગ્ન અને વારસાના સમાન નિયમો દરેક માટે બનાવવા જોઈએ. જો દેશના સંદર્ભમાં જોવામાં આવે તો ડોક્ટર પ્રસાદનું આ નિવેદન કોમન સિવિલ કોડની પ્રસ્તાવના હતી, પરંતુ નહેરુની બિન સાંપ્રદાયિકતાની ભાવનાએ આદેશ આપ્યો કે નવા રચાયેલા દેશમાં લઘુમતીઓને હિન્દુ બહુમતીની સરખામણીમાં વધારાની સુરક્ષા આપવી જોઈએ, જેથી તેમણે ડોક્ટર પ્રસાદના સૂચનને નકારી કાઢ્યું. તેઓ 1952 અને 1957માં સતત 2 ટર્મ માટે ફરીથી ચૂંટાયા હતા અને તેઓ ભારતના પ્રથમ 2 ટર્મના રાષ્ટ્રપતિ બન્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં મુઘલ ગાર્ડન તેમના શાસનકાળ દરમિયાન પ્રથમ વખત લગભગ 1 મહિના માટે જાહેર જનતા માટે ખોલવામાં આવ્યા હતા અને ત્યારથી તે દિલ્હી અને વિશ્વભરમાં એક પ્રમુખ પ્રવાસી આકર્ષણ બની ગયું હતું. રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિની કાયદાકીય રીતે સોંપાયેલી ભૂમિકાને પૂર્ણ કરી રાજકારણમાંથી બહાર કામ કર્યું. હિન્દુ કોડ બિલની જાહેરાત અંગેની લડાઈ પછી તેમણે રાજ્યની બાબતોમાં વધુ રસ પડ્યો. ઓફિસમાં 12 વર્ષ પછી તેમણે 1962માં રાષ્ટ્રપતિ પદથી વિદાય જાહેર કરી હતી. 14 મે 1962ના રોજ બિહાર વિદ્યાપીઠ કેમ્પસમાં રહેવાનું પસંદ કરતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપીને પટના પાછા ફર્યા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના પત્ની રાજવંશી દેવીનું સપ્ટેમ્બર 1962માં અવસાન થયું હતું. આ ઘટનાના પરિણામે ડોક્ટર પ્રસાદની તબિયત લથડી અને તેઓ જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા. 14 મે 1962ના રોજ તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું અને પટના પાછા ફર્યા. તેઓ તેમના જીવનના છેલ્લા કેટલાક મહિનાઓ માટે પટનાના સદકત આશ્રમમાં નિવૃત્ત થયા. 1962માં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મળ્યો. લગભગ 6 મહિના ચાલેલી ટૂંકી માંદગી પછી 28 ફેબ્રુઆરી 1963ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનું અવસાન થયું. પરંતુ ભારતીય રાજકારણમાં તેમની સિદ્ધિઓ અને યોગદાન વિશ્વ અને આપણા દેશને પ્રભાવિત કરે છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે તમને આ એપિસોડ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.